લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સરી ગામથી નશાકારક ગાંજાનું વેચાણ અને હેરાફેરી કરતા ઇસમને 5 કિલો 215 ગ્રામ કિંમત ₹52,150 સાથે એક આરોપીને ઝડપી પાડતી ચાંગુદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ધનરાજસિંહ નારણસિંહને બાતમી મળી હતી, જેના આધારે સનાથલ તરફથી ઈટી કંપનીના રેલવે ગરનાળા પાસેથી સરી ગામની સીમમાં સરી ગામમાં જવાના રોડ પરથી તેના કાળા કલરના થેલામાં ગાંજાનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાણ કરતા ચાંગુદર પોલીસ સાથે ગાંજા સેમ્પલ ટેસ્ટ માટે એફએસએલ અધિકારીને બોલાવી પરીક્ષણ કીટ વડે ટેસ્ટિંગ કરતા ગાંજો હોવાનું જાણવા મળ્યું હતું. પકડાયેલા ઇસમ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં જોઈએ તો અનુપભાઈ શરદભાઈ પાટીલ તેમજ બીજો એક આરોપી વોન્ટેડ છે, જેમાં કામગીરી કરનાર અધિકારી અને કર્મચારી જોઈએ તો પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરી તથા ધર્મેન્દ્રસિંહ જીલુભા, દિલીપસિંહ પોપટભાઈ, કિરીટસિંહ ઉદેસંગ, અનિરુદ્ધસિંહ આયદાન, દિવ્યરાજસિંહ ગિરવતસિંહ તેમજ જીતેન્દ્રભાઈ ત્રિભુવનભાઈ, ભરતસિંહ નારણસિંહ તેમજ નરેન્દ્રસિંહ તખાભાઈ તથા ધનરાજસિંહ નારણસિંહ તમામ જોડાયેલા હતા. ગુલાબ બૌદ્ધ, સાણંદ.